બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દેવપુરા ગામે નર્મદા મુખ્ય કેનાલમાં કાર ખાબકવાની દુર્ઘટનામાં કિયાલ ગામના એક જ પરિવારના 5 સભ્યોએ જીવ ગુમાવ્યા છે। આ દુર્ઘટનામાં 3 બાળકીઓ અને તેમના પિતાના મૃતદેહ ગઈકાલે મળી આવ્યા હતા, જો કે માતાની શોધખોળ મોડી રાત સુધી ચાલુ રહી હતી। થરાદ ફાયર ટીમે વહેલી સવારથી જ શોધખોળ શરૂ કરી હતી। ફાયર ટીમને કેનાલમાંથી માતાનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મોતના સમાચારથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। થરાદના નર્મદા કેનાલમાં કાર ડૂબવાથી ઘટનામાં 5ના કરુણ મોત થયા છે। 3 દીકરી અને પિતાનો મૃતદેહ મળ્યા બાદ આજે માતાનો પણ મૃતદેહ મળી આવ્યો છે। ગઈકાલે અમને 3:31 કોલ મળેલ કે દેવપુરા જે પુલ નજીક જે પાણી પુરવઠાની જે ઓફિસ આવેલ છે ત્યાં કોઈ ગાડી ખાબકેલ છે। તો હું અને મારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને શોધખોળ હાથ ધરી હતી। ત્યારબાદ અમને 1 કલાકની શોધખોળ બાદ અમને ગાડી મળી આવેલ। ગાડી બહાર કાઢતા અંદરથી 3 બાળકીઓ અને એનો પિતાનો મૃતદેહ મળી આવેલ। ત્યારબાદ અમને પરિવાર દ્વારા જાણવા મળેલ કે અમે એમની માતા પણ છે, તો મહિલાની મેં ગઈકાલની વાતની શોધખોળ કરીએ છીએ। હજુ સુધી મહિલાની કોઈ ભાળ નથી। ગઈકાલની વાતની ભાઈ ગાડી લાલ કલરની ગાડી પડી હતી અને પ્રાઇવેટ વ્યક્તિનો ફોન આવ્યો 1:00 વાગ્યા આસપાસ કે ગાડી પડી છે અને બાઈ તરતી ડૂબાતી જાય રહી। એટલે 1:30 વાગે 1:30 અમે આવ્યા। 4 છોકરા 3 છોકરા, એક એના બાપાને કાઢ્યો, ગાડીને કાઢી અને જે બાઈ છે એની શોધખોળ ચાલુ છે। તરવૈયાની ટેકનિકલથી ખોળ ચાલુ છે, બલાડી છે, બીજી બધી રીતની કોશિશ કરી રહ્યા છે અને શોધખોળ ચાલુ। અમારે ગૌસ્વામી સમાજમાં જીવાપુરી કિયાલના વતની એમને એક દીકરો સંતાનમાં અને 3 દીકરીઓ હતી। હવે એ ત્રણેય બાપ દીકરી 3 દીકરીઓ અને બાપ કેનાલમાંથી જડ્યા છે અને એને ઘરથી હજી જડ્યા નથી અને બહુ દુઃખદ ઘટના છે અને ભયંકર ખોટું થઈ ગયેલું છે। બાપડાને તકલીફ બહુ કહેવાય અને એ લોકો કાલના અહીંયા પૈસાના દર્શન માટે ગયેલા હતા અને દર્શન કરીને વળતા વળ્યા કેનાલમાં ગાડી ખાબડી અને પડી ગયેલા। એમાં બહુ દુઃખદ ઘટના છે। મારું ગામ કિયાલ, મારું નામ ઠાકોર હારારી ભીખાજી। અમારા ગામની અંદર ગૌસ્વામી જીવાપુરી બાપજી હતા, એમને દીકરો એક હતો, 4 બહેના હતી। પોતે મહેસાણા ગયા હતા મંદિરે દર્શન કરવા, વળતા આવતા એવો બનાવ બન્યો એટલે કેનાલમાં ગાડી ખાબકી, એમાંથી મૃત્યુ પામેલ છે। દુઃખદ ઘટના છે। એમને 3 બીબલી હતી અને સંતાનમાં અને 2 પતિ પત્ની હતા। એમનું દુઃખદ અવસાન થયેલું છે। એક બોડી નથી મળી હતી અને 4 અમને બોડી મળી ગયેલી છે। એમાં અમે ખૂબ જ દુઃખદ અનુભવીએ છીએ। મિત્રો, વાવ તાલુકાના દેવપુરા મુખ્ય કેનાલમાં કાલે બપોરના સમયે ગાડી ખાબકી હતી, જેમાં એક જ પરિવારના 5 સભ્યો સવાર હતા, જેમાં પિતા 3 પુત્રીઓની લાશો મળી ગઈ છે। છેલ્લા સતત 14 કલાકથી ભારે જહેમત બાદ શોધખોળ બાદ હજી મહિલાની લાશ મળી નથી। જ્યારે બ્રેજા ગાડીમાં ભોગ મહારાજના દર્શન કરીને વળતું આ પરિવારને આ ગુજારી કેનાલે પરખી લીધા છે, ત્યારે પરિવારમાં એક જ ભાઈ હોય, 4 બહેનોનો લાડકવાયો ભાઈ અને એનું ફેમિલી, 3 દીકરીઓ, પોતે ખુદ અને મહિલાની લાશ હજી મળેલી નથી। થરાદ ફાયરના જવાનો દ્વારા સતત કામગીરી ચાલુ છે। આપ જોઈ શકો છો સામે ડિવાઈડરની જગ્યા તૂટેલી છે। હવે અહીંયા પાકું સબૂત મળતું નથી કે ભાઈ ગાડી કઈ બાજુથી પડી છે, પણ અત્યારના તબક્કે તો આ પરિવારનો માળો વિખેરાઈ ગયો હોય। સતત કાલના ગામ લોકો, આજુબાજુના લોકો અહીંયા હાજર રહી અને લાશ શોધવામાં સતત આખી રાતની શોધખોળ બાદ પણ હજી સુધી મહિલાની લાશ મળેલી નથી। હવે અગાઉના સમયમાં લાશ ક્યારે મળે છે, પણ અત્યારના તબક્કે તો આ પરિવારનો માળો વિખેરાઈ ગયો છે। એક નાની ભૂલ નર્મદાની કેનાલની, જે ડિવાઈડર તૂટેલું હોય ગાડી અંદર ખબકતા, એક જ પરિવારના 5 સભ્યો મરતા
થરાદ વિસ્તારમાં અડધાથી ફેલાઈ ગઈ છે.